વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનું ન ખરીદવાની કરાયેલી અપીલને લઈ સમગ્ર ગુજરાતમાં વેપારીઓ તેમજ ગ્રાહકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હાલ લગ્નશરાની સિઝન ચાલી રહી હોવાથી સોનાની ખરીદી પર સીધી અસર પડતી જોવા મળી રહી છે। ત્યારે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા બાબાભાઈ જ્વેલર્સના માલિક સાથે ખાસ મુલાકાત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનું ન ખરીદવાની અપીલના મામલે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા બાબાભાઈ જ્વેલર્સના માલિકની પ્રતિક્રિયા સામે આવી છે। આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકોમાં અનિશ્ચિતતા વધી છે। એક તરફ વડાપ્રધાનની અપીલ અને બીજી તરફ સોના ચાંદીના ભાવમાં સતત વધારો થતા ગ્રાહકો ખરીદી અંગે મૂંઝવણમાં મુકાયા છે। હાલ લગ્ન પ્રસંગો માટે સોનાની ખરીદી જરૂર હોવાથી ગ્રાહકો હવે ખરીદી કરવી કે થોડો સમય રાહ જોવી તેવા પ્રશ્નોમાં અટવાયેલા જોવા મળે છે। પરિણામે બજારમાં ગ્રાહકોની સંખ્યા ઓછી થઈ છે અને અનેક જ્વેલર્સ પાસે મંદી જેવી સ્થિતિ સર્જાઈ છે। વેપારીઓનું કહેવું છે કે જો આવી જ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો નાના અને મધ્યમ વર્ગના જ્વેલર્સ પર આર્થિક અસર વધુ ગંભીર બની શકે છે। બીજી તરફ ગ્રાહકો પણ વધતા ભાવ અને બદલાતી બજાર પરિસ્થિતિ વચ્ચે યોગ્ય નિર્ણય લેવા અસમર્થ દેખાઈ રહ્યા છે। આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર થાય છે અને બજારમાં ફરી તેજી આવે છે કે નહીં તેના પર હવે વેપારીઓની નજર ટકેલી છે। મારી દુકાન બાબાભાઈ જ્વેલર્સ 60 બજારની પોળમાં હેતલ સાડીની સામે આવી છે અને મારું કેવું છે કે નરેન્દ્રભાઈ મોદીએ જે કંઈ કીધું છે તે સમજી વિચારીને જ કીધું હશે, કેમ કે એમને આખો દેશ ચલાવવાનો છે એટલે એમને એ બાબતનું વધારે ધ્યાન હોય કે કઈ રીતે શું થશે, જેથી કરીને એમને જે કીધું એનાથી કોઈ વાંધો આવવો ના જોઈએ અને વાંધો છે નહીં। પરંતુ જે પબ્લિક સમજી બેઠી છે તો પબ્લિકને મારું એવું છે કે ભાઈ તમારે જે સોનું છે એ નવું ખરીદીને એની ના પડે, પણ તમારે જે જૂનું સોનું હોય તો એ સોનું તમે આપી અને ખરીદી કરી શકો છો। અગર દાગીના બનાવી શકો છો, કોઈ તમારે કદાચ પ્રસંગ આવતો હોય ઘરનો તો શું કરો તમે, તો એના માટે તમારી પાસે જૂનું સોનું પડ્યું છે એ તમે આપીને દાગીના બનાવી શકો છો અને તો લઈ શકો છો, એટલે એનાથી એમને કોઈ વાંધો નથી। મારી ખરીદી કરવાની ના પાડે છે કે જેથી કરીને આપણો પૈસો બહાર ના જાય, એ એમનું કહેવું છે। અને એ આજે કીધાવાથી થોડી અસર પડી છે કે ભાઈ હવે ના પાડી છે તો આપણે શું કરવું, પરંતુ હવે જેને જરૂર છે એ તો સ્વાભાવિક છે કે લેશે બી ખરા અને સોનું વેચશે બી ખરા। હવે સોનું લેવાની ના પડે તો વેચવાના જેને પૈસાની જરૂર છે તો એ માણસ તો સોનું વેચવા તો આવશે જ ને। અને સોનાનું જે સોનું ખરીદ્યું છે એ લોકોએ એ શેના માટે રાખતા હોય કે ભાઈ આવા ટાઈમે આપણને કામ લાગે। સોના અને ચાંદીનો જે ભાવ વધ્યો છે એટલે શું છે કે ડ્યુટી વધારી દીધી, એ ડ્યુટી વધારી દીધી એના માટે ભાવ વધ્યો છે ને। હવે આ મંદી તો છે, એમાં પાછો ભાવ વધ્યો તો ઓર મંદી, એટલે ધંધા અત્યારે ડબ થઈ ગયા છે। ગ્રાહકો નથી આવ્યા એવું નથી, ગ્રાહકો હમણાં કીધા પછી નથી આવતા એવું નથી, ઓલરેડી મંદી હતી અને મંદી છે જેથી કરીને ગ્રાહક નથી આવતા। મોદી સાહેબે કીધા પછી નથી આવતા એ વાત નથી આવતી।